शास्त्र એવું કીધું છે કે जीना हो तो धर्म के लिए जियो, समाज के लिए जियो, ये श्वासे ये धड़कने मातृभूमि के लिए हो। અને આ લોકો આપણી માતૃભૂમિ, આપણી માતાઓ અને બહેનોની અસ્મિતા ઉપર જ્યારે વાત આવે ત્યારે આપણે ચોક્કસ એમની ઇજ્જત માટે ધર્મયુદ્ધ કરવા જ પડે। ભૂતકાળમાં બી બહુ ધર્મયુદ્ધ થયા છે, ભવિષ્યમાં બી થતા જ રહેશે અને આજે બી આ ધર્મયુદ્ધ જ છે। નારીનું અપમાન એટલે ધર્મયુદ્ધ થાય થાય થાય। બીજી એક વસ્તુ કે મેં આપણા લોકલાડીલા વડાપ્રધાન જે પહેલા હતા હવે નહીં, એમને એક વસ્તુ ચોક્કસ કહેવા માંગીશ કે જે કેસરી સાફો પહેરીને તમે લાલ કિલ્લા ઉપરથી વટથી ધ્વજવંદન કરો છો ને, એ કેસરી સાફો બી અમારો છે અને એ લાલ કિલ્લો બી મારા બાપ દાદાઓએ દાનમાં આપેલો છે। તારે તમે 56 ની છાતીથી તૈયાર ગાડી ધ્વજવંદન કરી રહ્યા છો। એ 56 ની છાતી તમને આપવા માટે એ કેસરીયો સાફો આપવામાં આવ્યો હતો, નહીં કે અમારી મા બહેનોનું અપમાન કરવા માટે આપવામાં આવ્યો હતો। વાઇબ્રન્ટ ગુજરાત, ગુજરાત હવે ખરેખર વાઇબ્રન્ટ થઈ ગયું છે। આ સમાજે વાઇબ્રન્ટ કરી મૂક્યું છે। આવનાર સમયમાં 7 તારીખે મતદાનમાં તમને આ વાઇબ્રેશનો ખબર પડશે કે વાઇબ્રન્ટ ગુજરાત કોને કહેવાય। આ વાઇબ્રન્ટ ગુજરાતથી તમને ખબર પડશે કે તમારું શું થવાનું છે। બહુ બોલવાની ઈચ્છા હતી, સમય ઘણો થોડો છે એટલે બોલી નથી શકતો, મને માફ કરજો, પણ મેં એટલું જ તમને કહેવા માંગુ છું કે 7 તારીખે करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा। उसका रिजल्ट 4 तारीख को आएगा। आप सब लोग देखना कि ये समाज ने क्या कर दिया। 130 કરોડની જનતાની મય રાજપૂતો નથી, કોઈ અસ્તિત્વ જ નથી। આ અસ્તિત્વ માટેની લડાઈ છે અને એ લડાઈ બધાએ પોતાના ખભાથી ખભો મેળવીને લડવાની છે। નાના મોટા બંદૂક હોય તો ઘરની ખૂટી ઉપર ટાંગી દેજો, ભૂલી જજો કે કોઈ આપણા ભાઈએ શું કર્યું હતું ને બેને શું કર્યું હતું, એ બધી વાત છોડી દેવાની। સમાજની વાત આવે ત્યારે સમાજ જોડે જ ઊભું રહેવાય, ગામની વાત આવે તો ગામ જોડે ઊભું રહેવાય, રાષ્ટ્રની વાત આવે તો રાષ્ટ્ર જોડે ઊભું રહેવાય। અને આ નારી અસ્મિતાની વાત છે એટલે આપણે બધાએ ખભેથી ખભો મિલાવીને આ ગુજરાતને વાઇબ્રન્ટ કરી મૂકવાનું છે। એટલે વધુ નહીં કહેતા, ઘણો સમય થઈ ગયો છે। जवाब करारा मिलेगा और वो 7 तारीख को करारा जवाब आप देख लेना, उसका नतीजा 4 तारीख को दिखाई देगा। મારી સર્વ માતાઓ બહેનોને બી નમ્ર વિનંતી છે, ખૂબ ઓછી સંખ્યામાં તમે અહીં આવ્યા છો, વાંધો નથી, પણ મતદાનને દિવસે આવી ઓછી સંખ્યા નહીં ચાલે। બધા ભાઈઓને બી મારી નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે ભૂતકાળમાં ઇતિહાસ સાક્ષી છે, યુદ્ધો લડાયા ને તો 10,000ની સેના રાજપૂતોની લાખ પર ભારી थी। 1-1 લાખ સેનાને આપણે પીછેહટ કરાવી છે। ઇતિહાસમાં દાખલા છે। કેસરિયા સાફા પહેરજો અને એ સાફાની ઇજ્જત રાખજો। તમારી માં નું ધાવણ ના લજવાવતા, નહીં તો તમારી માં બેન દીકરીઓ જિંદગીમાં તમને માફ નહીં કરે। માટે એટલા માટે કહું છું કે 7 તારીખે મોટી સંખ્યામાં ભારે મતદાન કરી અને આ સત્તાના નશામાં ચૂર બનેલા શાસકોને જકારો આપજો। જય હિન્દ, જય ભવાની। હું અહીંયાથી કહીશ, જય ભવાની, ભાજપ જવાની। જય ભવાની, જય ભવાની। ટૂંક જ સમયમાં અને એક મેસેજના અનુસંધાને આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે મારો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ ઉપસ્થિત રહ્યો હોય તો એમને નતમસ્તક વંદન કરું છું। મને કહેવામાં આવ્યું કે ટૂંકું બોલવાનું છે અને હું પણ જાણું છું કે 4 વાગે ક્ષત્રિય સમાજ તાપમાં તપેલો હતો અને આપણે આ તાપ ભાજપ સરકારને બતાવવાનો છે। એમને પણ તાવ ચડી ગયો હશે
કે આ ક્ષત્રિય સમાજ આકરા તાપમાં બેઠો છે, એમને પણ તાવ ચડી ગયો છે, એમને પણ એવું થઈ ગયું છે કે આ ક્ષત્રિય સમાજ કંઈક ને કંઈક રગડોળી નાખશે. કરની સેનામાં હું છેલ્લા 6 વર્ષથી જોડાયો છું. ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે મહારેલી, મહાસંમેલન કર્યા. ક્ષત્રિય સમાજને એક કરવા માટે ઘણું બધું કર્યું, પરંતુ આ રૂપાલા સાહેબની જીભ એવી લપસી, મારો ક્ષત્રિય સમાજ આજે એક જાજમ પર બેઠો છે, એમને હું નતમસ્તક વંદન કરું છું. હું ગૌરવ અનુભવું છું. રૂપાલા સાહેબને તો હું સેલ્યુટ કરીશ, કારણ કે મારા ક્ષત્રિય સમાજને એક કરવા 2 મિનિટ લાગી અને મારો ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો છે. હું એક જ વસ્તુ કહીશ કે આ ક્ષત્રિય સમાજ આજે એક થયો છે તો આ 7 તારીખ પૂરતો નહીં, પરંતુ આજીવન એકતા રાખજો. આ એકતા હશે તો ભલભલી તાકાત પણ પૂરી થઈ જશે. અહીંયા ઉપસ્થિત સર્વેને એક જ વસ્તુ કહીશ, નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. આગળ કીધું અને હું પણ કહીશ કે આપણે 7 તારીખે અસ્મિતાની જે વાત આવે, બહેન બેટીને આપણે ઘરેથી જોઈ અને જવાનું કે એમના માટે આપણે વોટ કરવાના છે, તો સ્વચ્છતા અભિયાનનું ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે પણ તમે વોટ કરવા જાઓ તો એ ઈવીએમ મશીનની અંદર સ્વચ્છતા રાખવાની છે અને એ બટનને અડવાનું નથી, એના મેલું થવા દેવાનું નથી. એટલી જરૂર કાળજી રાખજો. અને એટલું કહી હું મારી વાણીને વિના. ગુજરાતમાં તમામ નાનાથી મોટા ગામડાઓની અંદર ક્ષત્રિય સમાજ એની એકતા બતાવી રહેલો છે અને એનાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બોખલાહટ કરી રહેલી છે. કારણ કે જે શિસ્ત રાજકોટની અંદર અને ત્યાર પછી જે વિભાગીય સંમેલનો મળ્યા, જિલ્લા અને તાલુકાના સંમેલનો થાય છે અને એમાં હજારો અને લાખોની સંખ્યામાં જ્યારે ક્ષત્રિયો ભેગા થાય છે અને તો પણ એક ટાંકડી પડે એનો પણ અવાજ આવતો નથી, કોઈ અરાજકતા નથી ફેલાતી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને બોખલાહટ થાય છે કે કંઈક આ સમાજ ભૂલ કરે અને અમે કાયદાકીય સકંજામાં લઈને આ આંદોલનને કચડી નાખીએ, આવી મનસા આ સરકારની અને ભાજપની છે. પણ છેલ્લા 40 દિવસથી જે આ શાંતિથી આંદોલન ચલાવી રહેલા છે એના માટે સંકલન સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનોને અને આપ સૌ ક્ષત્રિય સમાજના મિત્રોને દિલથી અભિનંદન આપું છું. આપણે એટલી આંધળી ભક્તિમાં હતા કે છેલ્લા 30 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીને એક નાના છોડમાંથી વટવૃક્ષ બનાવવાની અંદર આ સમાજનો સિંહ ફાળો રહેલો છે, અને આમ છતાં સમાજે માત્ર મહિલાની અસ્મિતાની વાત કરી અને એક રાજકોટના પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની વાત કરી, ત્યારે મોદી સાહેબના દિલમાં આ સમાજનું સ્થાન ક્યાં છે એ આપણને ખબર પડી. અયોધ્યામાં રામ મંદિર બન્યું, ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આપણા સૌના માટે ગૌરવની બાબત છે. રામ પણ ક્ષત્રિય સમાજના હતા, પણ જે રીતે શંકરાચાર્યજી પણ આ પ્રવૃત્તિથી નાખુશ હતા અને એમણે પણ કીધું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે મંદિરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય, એના શિખર જ્યારે પૂર્ણ થાય અને ત્યારે જ મંદિરની પ્રતિષ્ઠા કરવી જોઈએ. ત્યારે આપણે પણ બધા એટલા આંધળી ભક્તિમાં હતા કે શંકરાચાર્યજીને એક ત્રાજવામાં રાખીએ અને એક ત્રાજવામાં મોદીજીને રાખીએ તો મોદીજીનું પલ્લું ભારે આપણે બતાવ્યું અને એનું આજે આ પરિણામ આપણે ભોગવી રહેલા છે. ત્યારે આવનારા દિવસોની અંદર જે વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી છે, મહિલાની દામન ઉપર દાગ લગાડવાનું કામ કરેલું છે, ત્યારે એવા સંજોગોમાં
રાજા રજવાડાઓના સમયમાં આપણે જે લડાઈ લડાતી હતી એ શસ્ત્રોથી લડાતી હતી, તલવાર અને ભાલાઓથી લડાતી હતી. આજે લોકશાહીમાં છીએ અને લોકશાહીમાં આ લડાઈ આપણે આપણા મતાધિકારથી લડવાની છે. અને આગામી 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સંકલન સમિતિએ જે કોલ કરેલો છે એ જ પ્રમાણે જે સબળ ઉમેદવાર હોય ભાજપને હરાવવા માટે એને આપણે સૌ સમર્થન કરીએ અને ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવીએ તો આવનારા 50 વર્ષો સુધી ક્ષત્રિય સમાજ નું જે અસ્તિત્વ છે રાજકીય રીતે અને સામાજિક રીતે એ ફરી પ્રભુત્વ આપણું ઊભું થશે. અને એની સાથે અહીંયાથી વાત કરીએ એમ 18 વર્ણના લોકોને સાથે રાખીને આ ભારતનો જે રાષ્ટ્રનો જે વિકાસ છે એની પરંપરાની અંદર ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. એ જ પ્રમાણે રાષ્ટ્રના નિર્માણમાં ફરી એક વખત પુનઃ રાષ્ટ્રનું નિર્માણ ક્ષત્રિય સમાજના નેતૃત્વથી થાય એ જ અભ્યર્થના સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો છે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની અને ફરી એક વખત સંકલન સમિતિએ એની ઉપર પણ કેટલું દબાણ હશે અને આમ છતાં 40 દિવસથી આ શાંતિથી જે આંદોલનને માર્ગદર્શન આપી રહેલા છે એ પણ કાબિલે તારીફ છે. એમને દિલથી અભિનંદન પાઠવીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર જે રીતે આજે ભરૂચના નવા પુનગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક ક્ષત્રિય યુવાનને ગામની અંદર જઈને મારામારી કરી અને ફ્રેક્ચર કરી દીધું, આ પ્રમાણેની પરિસ્થિતિ બગાડવાનું કામ ભાજપ કરી રહેલી છે. અને એના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાય અને આ આંદોલન કચડાઈ જાય એવી જે પ્રવૃત્તિ અને એવી મનસા ભાજપની છે એને નાકામ બનાવવા માટે આપણે સ્વયં શિસ્ત રાખીને 7મી અને 7મી પછી પણ આ આંદોલનને શાંતિપૂર્વક આપણે ચલાવીએ અને એના માટેની શક્તિ માતાજી આપ સૌને આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત.